ગુજરાત હાઈકોર્ટને નવા 7 જજીસ મળ્યા છે। સુપ્રીમ કોર્ટની કોલેજિયમ ગુજરાતની નીચલી કોર્ટના 8 જ્યુડિશિયલ અધિકારીઓને હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક કરવા માટેની ભલામણ કરી હતી, જેની પૈકી 7 જજીસની નિમણૂક ઉપર રાષ્ટ્રપતિએ દેશના ચીફ જસ્ટિસ સાથે ચર્ચા કરી પસંદગી ઉપર મંજૂરીની મહોર મારી હતી, જે જજીસનો ગુજરાત હાઈકોર્ટ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં ચીફ જજ સુનીતા અગ્રવાલે નવા જજીસને પદ અને ગોપનીયતાના શપથ પણ લેવડાવ્યા હતા। આ પ્રસંગે કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, હાઈકોર્ટના જજીસ, સરકારી વકીલો, સિનિયર વકીલો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે 19મી માર્ચના રોજ યોજાયેલી સુપ્રીમ કોર્ટની કોલેજિયમ બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જે 7 નામ પસંદગી પામ્યા। તેમાં MS પીરજાદા, રમેશચંદ્ર M વંછાણી, જયેશભાઈ L ઓડેદરા, પ્રણવ M રાવલ, MC ત્યાગી, દીપક વ્યાસ, ઉત્કર્ષ દેસાઈનો સમાવેશ થાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે 32 ન્યાયાધીશોની કાર્યકારી સંખ્યા હતી, જે હવે વધીને 39 થઈ છે, જ્યારે મંજૂર કરાયેલા ન્યાયાધીશોની સંખ્યા 52 છે। MS પીરજાદા સુરેન્દ્રનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ હતા, રમેશચંદ્ર M વંછાણી સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ હતા, જયેશભાઈ L ઓડેદરા વડોદરાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ હતા, MC ત્યાગી આણંદના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ હતા, ઉત્કર્ષ દેસાઈ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ હતા, જેઓ નવસારીના વતની છે અને અગાઉ અન્ય જિલ્લાઓમાં પણ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે સેવા આપી ચૂક્યા છે। પ્રણવ રાવલ લીગલ વિભાગીય ગાંધીનગરમાં સેક્રેટરી અને RLA તરીકે કાર્યરત હતા।